ભગવાન માતાજી. બેનબા તમે શું થયું? હાથ દુખે છે? માથું દુખે છે. દબાઈ આપું? એમ નથી દુખતું. તમે જે કાંડ કર્યો ને એનું માથું દુખે છે. કાંડ એટલે શું થયું? આપણે જે લગ્નમાં ગયા હતા, જે પ્રસંગમાં આપણે ગયા હતા, હા હા યાદ છે. મામેરું બહુ વધારે ના લાગ્યું? એટલે આટલું બધું મામેરું થોડું કરે. લોકો કેવી વાતો કરે. જાણું છું બેનબા, મારા પપ્પાએ ઓછું મામેરું કર્યું એટલે તમે કહો છો ને, પણ એમાં એમનો કંઈ વાંક નથી. અમારા લગ્નને પણ ઝાઝો સમય નથી થયો ત્યારે ઘણો બધો ખર્ચો થયો હતો, એટલે પપ્પા કદાચ ન પહોંચી વળ્યા હોય. તો અપાય જ નહીં ને કઈ. અને મારા માટે જે ડ્રેસ લાવ્યા છો કેવો છે? હા, આપણે ઘરમાં જે પોતું મારીએ છીએ ને, પોતું, એ એના કરતા સારું છે. બેનબા. હા? અને મમ્મીની સાડી આપણે પેલા રોડ ઉપર ભિખારીને ઓઢવા આપીએ છીએ ને, એ એના કરતા સારી હોય. શું બોલો છો આવી કઈ તમે? વસ્તુ અપાતી હશે? આવી વસ્તુ આપો ને, એના કરતા ના આપો ને તો સારું. આ ગામમાં વાતો કેવી થાય પછી? બેનબા, સમાજમાં નાક કપવી નાખ્યું છે તમે. તમારા માટે કપડાં લાવવાનો કોઈ રિવાજ નથી. એ તો હું પ્રેમથી લઈ આવી હતી. હા, તો મેં પ્રેમથી પપ્પાને ના લાવ્યા હોત તો ના લાવ્યા હોત ને તો સારું હતું. એ કપડાનું એમે કાલ સવારે પોતું જ કરવું છે. મેં પપ્પાને કહ્યું હતું કે તમારા માટે કપડાં લઈ આવે, બાકી તમને કપડાં આપવાનો કોઈ રિવાજ છે જ નહીં. અને બીજી વાત, મને તમે એમ કહો તો તમે મારા જ ભાભી છો ને? આ સવાલ છે કોઈ? એમ નહીં, મારા જ ભાભી છો ને એમ? હા તો? 100% ને? તમને પૂરો વિશ્વાસ છે ને હું તમારી નણંદ છું એમ? હા તો? તો પછી પ્રસંગમાં પારકી નણંદો પાસે ગરીને શું બેઠા હતા? હું નહોતી દેખાતી? તમારે મારી સાથે રહેવાનું હોય કે એની પાસે જઈને બેસવાનું હોય? બેનબા શું બોલો છો તમે? પ્રસંગમાં ગયા હોય તો બધા સાથે ભળીને રહેવું પડે. અને આમ પણ મારા લગ્નને હજી બહુ ઓછો સમય થયો છે એટલે બધાને જાણવાની, બધા સાથે વાતો કરવાની મને મજા આવતી હતી. હું આવત ને, મને કીધું હોત તો કે પેલા જે પ્રિયંકાબેન દેખાય છે એ કોણ છે? ચાલો નણંદમાં મારી સાથે મને ઓળખાણ કરાવો ને. હું ના કરાવે? અરે ઓલા કાનજી કાકાની છોકરી પાસે તમારે શું બેસવાની જરૂર છે? તમને ખબર છે ને આપણે લોકો એની સાથે નથી બેસતા. અરે બોલતા પણ નથી, બોલાવતા પણ નથી. આમ રસ્તામાં આડા આવ્યા હોય ને તોય નજર ફેરવીને ચાલ્યા જાય છે. તમે નથી બોલતા, એ તમારો પ્રશ્ન છે. મને પ્રસંગમાં કોઈ માણસ ભેગું થાય, કુટુંબ પરિવારનું વ્યક્તિ હોય તો હું તો એને બોલાવીશ. હા. મને એમની દીકરીથી કોઈ વાંધો નથી. સારું થતા તો બહુ આવડે છે નહીં? કાલે સવારે એ જ વાતો કરશે. હા, તમે લોકો નથી બોલતા તો અમને શું ફરક પડે છે? આ તમારી ઘરના, હા તમારા ઘરનાની વહુ તો બોલે છે ને અમારી સાથે. શું ફરક પડે છે હું બોલું કે ન બોલું? મારે ક્યાં રોજ એમના ઘરે જવાનું હોય બેનબા? વર્ષે 6 મહિને, 2 વર્ષે, 5 વર્ષે એકવાર કોઈને મળીએ તો મોઢું 5 મિનિટ સારું ન રાખી શકીએ? ઘરના સભ્યો હોય ને એની સાથે રહેવાય. હા, બીજાની ઘરના સભ્યોને મૂકીને બીજાની સાથે ના ફરવાનું હોય, ના ત્યાં ના બેસવાનું હોય. સારું, તમને એવું લાગે છે કે મારી ભૂલ છે તો સોરી, હવે હું ધ્યાન રાખીશ. બસ જે કરવાનું હતું એ તો કરી નાખ્યું, હવે શું ધ્યાન રાખવાનું? તો બેનબા હું એમ જ કહું છું કે જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે એ સમય પાછો આવવાનો નથી, તો પછી આ બધી વાતોને સાઈડમાં મૂકીને આપણે શાંતિથી બીજી વાત કરીએ. હા, તમારું દર વખતનું છે. દર વખતે એક જ વાત કરીને ઊભા રહ્યો છો કે જે થવાનું હતું એ થઈ ગયું, હવે આપણે બીજી વાત કરીએ. જે થવાનું હતું એ થઈ ગયું, હવે બીજી વાત કરીએ. નહીં? ઠીક છે, કાઢી લો ભડાસ મારા પર. તમને જેટલો ગુસ્સો હોય ને એટલું બોલી લો, હું એક શબ્દ નહીં બોલું. અત્યાર સુધી બોલી જ નથી. આજે પહેલી વાર બોલી. કીધું છે અત્યાર સુધી તમને કઈ? પણ જે દેખાય એ તો માણસ બોલે ને. એક સલાહ જે આપો. પ્રસંગમાં ગયા હતા ને એ લોકો બધા વાતો કરે છે. એના ઘરના સભ્યોની સાથે એની વહુ રહેતી નહોતી અને અમારી સાથે રહેતી હતી. ખબર ને એના ઘરમાં શું પ્રોબ્લેમ હશે? એક સલાહ આપું બેનબા? શું? લગ્ન થવાના બાકી છે, બહુ નાના છો હજી. કોઈ સાથે સંબંધ બગાડવાનું નહીં, લોકો સાથે સંબંધ બનાવવાનું શીખો. મને એટલી ખબર પડે છે કે ખરાબ સંબંધ ક્યાંય કામ નહીં આવે ને તો આપણા ખરાબ સમયમાં મોઢું મલકાવા તો કામ આવશે જ. મને સલાહ આપવાની જરૂર નથી. હું સાસરે જઈશ ને ત્યારે મારા પરિવારવાળા જેની સાથે બોલતા હશે ને એની સાથે જ બોલીશ. ખોટી ડાય થવા નહીં જાઉં બીજાની પાસે. ઠીક છે, તો પછી જેવી તમારી ઈચ્છા. હું તમને આમાં વધારે તો કંઈ ના કહી શકું ને. અને રહી મારા પપ્પાની વાત કે મામેરાની વાત, તો જેવી શક્તિ એવી ભક્તિમાં માનીએ છીએ અમે લોકો. જેવી શક્તિ એવી ભક્તિ ના હોય. સામેવાળાનો જેવો પ્રસંગ હોય ને એટલું દેવું પડે. એટલી એ ખબર ના પડે તમારા પપ્પાને. તમારે જાણ કરી દેવાય નહીં કે એ લોકો થોડા રીચ છે તો એ પ્રમાણે તમે લઈને આવજો. એ રીચ છે ને, અમે નહીં. એ રીચ છે તો એની રીચનેસ બતાવશે. અમે તો જેવા છીએ એવું જ બતાવીએ ને કે અમે ગરીબ પરિસ્થિતિના માણસો છીએ અને આટલું. અને એક મિનિટ, જે મામેરાની વસ્તુઓ આવી છે બધી મારી છે. જો મને નાથી કંઈ વાંધો ન હોય તો તમને બધાને શું વાંધો છે? વાંધો હોય ને, પરિવાર અમારું છે ને, અમારા પરિવારમાં બતાવતા અમને શરમ આવે. સારું, ક્યાંક ને ક્યાંક આમાં મારી જ ભૂલ હશે, માફ કરી દેજો. ક્યાંક ને ક્યાંક નહીં, બધે જ તમારી ભૂલ છે. સમજાણ? તમે તમારા પપ્પાને કહો ને તો એ પ્રમાણની વસ્તુ લઈને આવે. પણ નહીં, તમે તો એક જ વાત કરી હશે ને, નહીં પપ્પા તમને જે પસંદ હોય ને એ લઈને આવજો. પછી પપ્પા શું લઈને આવે? એ જ લઈને આવે ને.
તમને શીખવા મળ્યું ને કે લગ્ન પછી કેમ રહેવાય. સામે બોલતા તો બહુ આવડે છે. જોયું ને સમાજ અને કુટુંબ વચ્ચે નાક કપાવવા માટે તારો સસરો તો છે ને એટલે આ પેલો એનો બાપ આ પૂરું જ કરશે. પણ તમને શું લાગે હું કઈ મૂકી દઉં તું મૂકી મારા સસરાને મેં આજે જ ફોન કરીને કીધું છે કે તમે છે ને વ્યવહારિક તો નથી જ તે, પણ હવે એક કામ કરવાનું છે. તમારા જમાઈ ધંધા વગરના બેઠા છે, પૈસાની જરૂર છે, 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી નાખજો. એવું કહી દીધું. આ ચોખ્ખા શબ્દોમાં કીધું જ મેં. હા તે કહી દીધું તો બરાબર છે, બાકી મને છે ને આ બધું યોગ્ય નથી લાગતું. આ તને ચોખ્ખું કહી દઉં છું. આ લગ્ન વખતે મારી પરિસ્થિતિ પ્રમાણે હું કરીશ, મારી પરિસ્થિતિ, લગ્ન પછી જે પ્રસંગો આવ્યા એમાં પણ કાંઈ ભલી વાર નહીં. અને હવે છે ને બહુ એટલે બહુ ત્રાસ થઈ ગયો. બોલાવોલીને બોલાવ. મીરા, મીરા. બોલાવી. હા હા, કામ હતું તારું. બોલો. શું છે? શાંતિ? શાંતિ. કામ લગ્નમાં બહુ પતી ગઈ? મજા આવી નહીં મમ્મીજી? મને તો બહુ મજા આવતી હતી. અને તમારા કુટુંબવાળા બધા બહુ સારા છે. ભાભી ભાભી કરીને છોકરીઓ મુકતી જ નહોતી. બધા કહેતા હતા ને ઈ કે હા, મીરા ભાભીએ તો ભૂકા કાઢી નાખ્યા હો, એટલો ડિસ્કો કર્યો. અને જે તમે ઉપાડો લીધો તો વરઘોડામાં, ઓહો હો હો, ગામના આખા તમને જ જોતા હતા કે બાકી આનું જ કોક હગું પરણતું ન હોય, હગો દેર પરણતો હોય ને ભાભી કેમ ઉછાળા મારતા પણ હોય. ખુશી કઈ નાની મોટી થોડી હોય. ગમે એના લગ્ન હોય તો નાચી લેવાનું. એ વાત એ સાચી. હા બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના. બીજું શું? મમ્મી કંકોત્રી તો આવી હતી આપણને, સગા હતા આપણા. પણ ખબર છે મને સગા હતા તે. એમાં કઈ એના માટે કે મારે સ્ટેમ્પ પેપર પર લખાવવું પડશે કે સગાના લગ્નમાં જ ગયા હતા? હે આ તાર મામાની બધા હે તો ઈ આમ મામેરું ને એવું બધું કરે તો કઈ આમ વ્યવહારે બધી રીતે સરખી રીતે ઊભા રહેતા કે? બધા બહુ સારા છે મારા કુટુંબમાં. હજી નવા નવા લગ્ન છે આપણા એટલે તમને આઈડિયા નહીં હોય, પણ એકાદ વર્ષ જશે એટલે ખબર પડી જશે. એમ તો તાર બાપાને એમ કેમ કઈ ભાન નથી પડતી? એટલે કયો? નવા બનો છો? તમારા બાપને ખબર નહોતી પડતી આવા સસ્તા કપડાં ન અપાય? મમ્મીજી આ બોલવાની કઈ રીત છે? કપડા ક્યાં? અરે કઈક માણસ વસ્તુઓ આપે તો હારી તો આપે, અને પૈસા કોણ મૂકતું હશે? હે આ સમયમાં પૈસા કોઈ મૂકે? કેમ ના મુકાય? લે સારી જ વાત છે થપ્પો ને. મુકાય. તમારે પૈસા જ મૂકવા હોય ને તો થપ્પો મુકાય. આમ 500 ની ને છે ને નોટ નો મુકાય. 500 નોટ કેટલી? આની 500 ની વેલ્યુ કેટલી એમ કેમ તું? ઇજ્જતના ભવાડા થઈ ગયા. એટલી ઇજ્જતના ભવાડા થયા. એના બાપે જે મામેરું કર્યું ને એમાં આપણી તો છે ને બધાની વચ્ચે લેવાઈ ગઈ એમ કે. આદિત્ય તારા બાપાને ની બધાની હાજરી આપી હતી ને તો તે જોયું નહીં હોય? તાર ભાઈ ને બધા તે અહીંયા બેઠા હતા તો તું કેવી રીતના તો ચાંદલો કરવા તું ગઈ? તને શરમ નહોતી આવી 500 નોટ લેતા? બિલકુલ નહીં. હું નહીં, ઓલા બધા દાંત કાઢતા હતા, હી કરતા હતા મારી સામું. એ લોકોને શું ખબર કે અમારા ઘરની પરિસ્થિતિ શું હોય? મારા બાપ કદાચ મને 5 રૂપિયા આપે ને તોય મને મંજૂર છે, તોય મારા પપ્પાએ ઘણું આપ્યું છે. ઓહ તને મંજૂર હશે, અમને મંજૂર નથી. બરાબર? પેલી છપુત્રા જેવી વીટી મારા દીકરાને આપીને આમ કરીએ ને તો ટપ દઈને તૂટી જાય. ઈ આ તમને હાડલો આપ્યો, બીજી વાત નો કઈ. 100 રૂપિયાનો લઈને તારા બાપે મૂકી દીધો બધાને બતાવવા માટે કે ઓહો અમે તો 100 રૂપિયાનો હાડલો આપ્યો છે. ઈ મમ્મી મૂકો. મારા મમ્મી હયાત નથી. મારા પપ્પાને ખરીદી કરતા ના આવડે કે બૈરાઓની વસ્તુ કેવી રીતે તારા લેવી. બાપને ન આવડે તો તું તો હતી ને, તને કહેવાય કે ચલ બેટા. હા તારી મમ્મી નથી, તું તો હતી ને હયાત. પણ નહીં, નામ બચાડે અમારા ભવાડા જ કરાવાતા. મારા હાળો હે તાર ભાઈ બોખલો અડધો ઈ જેવા શર્ટ પહેરે એવો શર્ટ મોકલાયો મારી હાટુ. વિચાર તો કરો, હું કોઈ દી અડું નહીં એવા શર્ટ. મેળ વગરનો શર્ટ, કલરનો કઈ મેળ નો હોય. તમે લોકો મને કહેશો કે આટલું અપમાન કઈ વાતનું કરવામાં આવે છે? અપમાન એ વાતનું થાય છે કે હવે તમે અહીંયાથી તમારા પપ્પાને ત્યાં જશો, ત્યાં જઈને તમે માંગણી કરશો. કઈ વાત? મેં ફોન કરી દીધો છે, 10 લાખ રૂપિયા માંગ્યા છે. શું? કારણ કે મારી પાસે અત્યારે કોઈ કામકાજ નથી. તને આદિ- ખબર છે છેલ્લા 3 મહિનાથી હું બેઠો છું. 10 લાખ રૂપિયા કેમ થાય ખબર તો છે ને? હા 10 લાખ કેમ થાય ને ઈ તારા પપ્પા ગણશે, તારે નથી ગણવાના. હમ. એટલે મેં ફોન કરી દીધો છે ને, એમણે ના નથી પાડી. એમણે એમ કીધું હું જોઉં છું એમ. એટલે મેં કીધું મારા અહીંયા ધંધો કરવાનો છે, 10 લાખ રૂપિયા તમે મોકલાવજો, અને હારવાર છે ને તમારા ભાગમાં રાખવું હોય ને તો હાલાને મોકલી દેજો, એટલે એને સેટ કરી દે. ઈને આટા ટલ્લા કરે જ ન કરી, હીરામાં જાય ને કઈ ન કરે ને એવું બધું છે, સમજો? એટલે તું જા. હું નહીં જાઉં. હું નહીં જાઉં. જાવું પડશે તારે. જાઉં છું. 10 લાખ પૂરેપૂરા. એ તારે નથી આપવાના. ત્યાં વાત થઈ ગઈ છે, ત્યાંથી અહીંયા મોકલે ને તાર ભાઈનો ધંધો સેટ થાય છે. હો 2 પૈસા વાળા તમે થાશો. હું કઈ એકલો નથી કમાવાનો. આપડીને એકલા પૈસા નથી આવવાના, વ્યાજ ગણી દે છે ને
પેલા 10 લાખની વ્યવસ્થા કરી દીધી હોય ને લઈને વહી આવજો. અરે પપ્પા, કેમ હાવ મૂંઝાયેલા છો? હમણાં બેનનો ફોન હતો. આ બેનનો ફોન હતો, શું કહેતી હતી? કહેતી હતી કે એ લોકો ખોટે ખોટો વાક કાઢીને ખોટો ત્રાસ આપે છે એવું કહેતા હતા. બહુ કરી હો આ લોકોએ. પેલા તો આદિ કુમાર ને એના ઘરના બધા કેટલા સારા લાગતા હતા, પણ આવી રીતે એ બેનને દુઃખ આપે છે તો આ તો ખોટું કહેવાય ને. એટલે ભાઈ લગ્ન પહેલા છે ને બધા હારા જ લાગતા હોય, પણ હાસો ખ્યાલ લગ્ન કરીને એ ઘરે જાય ને પછી જ ખબર પડે છે. તો હવે શું થાય? કાંઈ ન થાય. સાચી વાત છે તમારી. અને આપણી બેન રી હાવ પોળી છે, બધું હસતા મોઢે સહન કર્યા કરે, પણ આ તો ખોટું કહેવાય ને. ખોટું જ કહેવાય, પણ હવે એને સમજાવે કોણ? અને કઈ વખતે પણ એણે મને કીધું હતું કે કરિયાવરમાં મને બહુ સંભળાવે છે, પણ મને કે તું કઈ ચિંતા નહીં કરતો. જો ભાઈ બધાને છે ને એમનામ આવી જતું હોય ને તો પરબારા ટેસડા જ કરવા છે. અને એની પહેલા કુમારનો ફોન આવ્યો હતો, આદિકુમારનો. એનો હું ફોન આવ્યો હતો? એ કે મારે કંઈક નવો બિઝનેસ ચાલુ કરવો છે તો 10 લાખ રૂપિયા આપો, લ્યો. તો 10 લાખ રૂપિયા? હા, 10 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? એને વાત કરાય ને. હવે એ લોકોને શું છે કે દીકરી આપીને એટલે આપણને હેરાન કરવાના જ છે. દીકરીવાળા બધું આપી દે તો રાજીથી રાખે, બાકી તો હેરાન જ કરે એવું છે. પણ આ બધું ખોટું કહેવાય, હું એમ કહું છું. પણ હવે આમાં થાય એવું કે બેનને તમારી આબરૂની પડી હોય, એના ઘરની આબરૂની પડી હોય, એટલે એ છે ને એ વધારે કાંઈ નથી બોલતી. તો શું કરશું? રસ્તો કયો લેશું? રસ્તો તો કયો લેવો હવે? જો મારી વાત સાંભળો, આપણે આ હગાઈ કરાવી છે વિનુ કાકા, એને વાત કરવી તો તોય થાય ને, બાકી એ વચ્ચેવાળો માણસ તો શું છે બે બાજુ સમજાવે, પણ એ નાક શરમ વગરના છે. સમજાવે કંઈ સમજે એમ છે નહીં. છતાં તારે વાત કરવી હોય તો કરજે. હા, હું એને ફોન કરીને કે મારી બેન ત્યાં બહુ દુઃખી થાય છે. અને બીજું મારે તમને એ કહેવું હતું કે બેનને ઘણા છોકરા જોવા આવ્યા, બધા છોકરાઓની તો આ જ હતી ને, પણ આ બેનને છે ને એ હેરાન થવાનું લખ્યું હોય છે હો, મને એવું લાગે છે. કઠણાય પીધું હું બેનની, નકર તો કંઈ થોડું બોલ્યા જોઈને ગયા જ થા. બે છોકરા હારા હતા. માતાજી છે ને પપ્પા, એક વાત કહું, એ દુઃખી થાય છે એ આપણે નથી જોઈ શકતા. તો આનો કાંક એવો રસ્તો આપણે કાઢશું કે છે ને બધું હરખું થઈ જાય. બેન અહીં પાછી ન આવે અને એના ઘરવાળા બધા રહ્યા ને એ સમજી જાય. હે સારું કંઈક રસ્તો કાઢશું. જો કાંઈ રસ્તો નહીં નીકળે ને તો મારી પાસે એક છેલ્લો રસ્તો તો છે જ, પણ એ હું તને અત્યારે નથી કહેતો. અત્યારે સમજૂતીથી પતતું હોય તો પતાવી દઈએ. હા, એમ જ કરીશું આપણે. અને બીજી તમને એક વાત કહું કે નીચે, હા, કાનજી કાકા તમને ફોન કરે છે ઘણા, તમે ઉપાડતાય નથી, બે બોલાવતા હતા. પણ હવે મને સમજાણું કે તમે હું કામ નહોતા જતા, કારણ કે તમને બેનની ચિંતા થાય છે. તારે ધંધામાં કેમ છે એમ કે ને તો કંઈક ભેગું થોડું થોડું કરીને દે. ધંધો તો એમણામાં હાયલા કરે છે, જુઓ ને. ખાઈએ એટલું થાય છે. કંઈક મહિને વધતા હોય ને તો એમ થાય કે વરહે ભેગા કરીને લાખ રૂપિયા આપીએ, પણ હવે આમાં કઈ મેળ પડતો નથી. ના ના, ભગવાન ઉપર ભરોસો રાખને હાવ હારાવાના થઈ જાય. કઈ વાંધો નહીં પપ્પા, તમે કઈ ચિંતા નહીં કરતા. હા હા, કાંઈક તો કરવું જ પડશે, નહીંતર દિવસે ને દિવસે માથે ચડતી જશે. અંકિતા તારા રૂમમાં ગઈ, ત્યાં ના મળી. હા, પછી પાછળ ગઈ બાલ્કનીમાં, ત્યાં ના મળી.
ટેરેસ પર ગઈ ત્યાં ના મળી, અહીંયા ઊભી ઊભી કરે છે શું? હા, આમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બની ગઈ છે બેટા. શું થયું? મોઢું ચડાવીને આવી રીતે તો ત્યારે બેસે જ્યારે ખબર પડી ગઈ કે કંઈક ખોટું થયું હોય તારાથી કામ, કા પછી કોઈકે ખોટું કર્યું હોય તારી સાથે કામ, હે ને? શું આમાં એટલે મારે શું માનવાનું? કોઈ ખોટું કર્યું તારી સાથે? કોણ હતું? છે કોણે? બોલ. મીરા ભાભી. મીરાની તો પેલા હું બધું તમને કહી દઉં. હા હા બેટા, પહેલા છે ને તું જમી લે, જમી લે પછી આપણે વાત કરીએ. જમીશ ને તો મારાથી બોલાશે નહીં. એ વાત પણ સાચી છે. પેલા હું બધું કહી દઉં, પછી જ મારા મોઢામાં કોળીઓ જશે. હા હા, દુઃખમાં છે ને મારી દીકરી. શું કર્યું? શું કર્યું એ નાલાયકે તારી સાથે? એ મને પહેલા કે. કેવા કપડાં લાવ્યા છે મારી માટે? એ તો મને ખબર છે કે બહુ સાવ એટલે સાવ સડેલા કપડાં. મારો સાડલો સડેલો, તારા ભાઈના કપડાં સડેલા, બધું સાવ પેલી લોકલ રવિવારી બજારમાંથી લઈને આવ્યા હોય ને એવા. એ તો એ બાબતે તો મેં અને તારા ભાઈએ એનો વારો પાડી નાખ્યો કે તારા બાપે મામેરું કર્યું હતું કે પછી અમારી મજાક ઉડાડવી હતી. અરે ન બોલવાનું બોલી છું હું તો. એટલું બધું બોલ્યા? હા, પણ એને તારી સાથે શું કર્યું એની વાત કરતું. અપમાન કર્યું મારું મમ્મી. અપમાન? તારું અપમાન? કઈ બાબતે? તે એવું તો શું કહ્યું કે એને અપમાન કર્યું તારું? જે તમે કીધું એ જ કીધું તમે. એટલે કે મતલબ મેં એને પ્રેમથી આમ હા હા, મને ખબર છે મારી દીકરીનો સ્વભાવ એકદમ પ્રેમાળ છે. એ કોઈની સાથે ઊંચા અવાજે વાત ન કરી શકે, તો પછી એની સાથે તો કેવી રીતે કરે? શું કહ્યું તું બેટા? બોલ. પ્રેમથી સમજાવ્યા હતા હા. કે આવી રીતે લગ્નમાં બીજાની સાથે ના બેસાય. હું તમારી સગી નણંદ હતી ને. એ વાત તો બરાબર જ છે. અને જમવા પણ પેલા કરશન કાકાની છોકરી સાથે ગયા, મારી સાથે ના આવ્યા. ઓ તો માં, મને ખોટું ના લાગે મમ. બીજું તમે શું કામ રોવા માંડ્યા? તારું દુઃખ જોઈને. જો બીજું કહો મમ્મી. હા પછી મેં તમારા સાડીની વાત કરી હા. તો પણ ગુસ્સો કર્યો મારા ઉપર. મારા પપ્પાની કેપેસિટી હોય એટલું લઉં ને. મામેરાની વાત કરી તો પણ મારા ઉપર ભડકી ગયા. અને છેલ્લે તો મને સાસરિયા ઉપર સંભળાવા માંડ્યા. સાસરિયા ઉપર? હજુ તારી સગાઈ નક્કી નથી થઈ, છોકરો નથી જોયો ને સાસરિયાની વાત પર તને શું કામ સંભળાવે? એટલે મને એવું કહેતા હતા કે બેનબા તમે પણ સાસરે જવાના છો ને, તો તમે ધ્યાન રાખજો, આટલું બધું ના બોલતા. મમ્મી જેમ ફાવે એમ મને બોલતા હતા. જેમ ફાવે એમ એને તારું અપમાન કર્યું છે ને, મારી દીકરીનો દિવસ બગાડ્યો છે ને, એની તો આખી જિંદગી બગાડી નાખીશ. તું ચિંતા નહીં કર બેટા, મેં અને તારા ભાઈએ એનો એવો વારો પાડ્યો છે ને કે ભૂલશે નહીં. તમે વારો પાડ્યો તોય સુધરતા તો નથી. મતલબ મેં એને કહ્યું કે મને સોનાની વીંટી તમારા સાસરિયામાંથી તમારા પિયરિયામાંથી લાવે તો સારું લાગે ને. આપણા સમાજમાં બધાને આમ બતાવવા થાય કે નહીં મીરા ભાભી એના પિયરિયામાંથી એની નણંદ માટે કેવી સોનાની વીંટી લાવે નહીં. એટલે મારા ઉપર ગુસ્સો કર્યો. અચ્છા, સોનાની વીંટી ને બેટા? હા. સોનાની વીંટી તો એને તને આપવી જ પડશે હવે. એટલે એ તો ના પાડતા હતા. ના પાડતી હતી? એ શું એનો બાપે આપશે, એની 7 પેઢીનો પરદાદોય આપશે. એટલે આપણે એના પપ્પા પાસેથી જ લેવાની છે. એ વાત તો સાચી છે. આ તારા ભાઈએ જે ચાબુક ચલાવી છે ને એનું હંટર બરાબર વાગી જાય ને એટલે પછી તું જો બેટા, બરાબર એને રાતા પાણીએ રડવું પડશે. તારા ભાઈએ 10 લાખ રૂપિયાની માંગણી કરી છે. 10 લાખ? તમને શું લાગે મમ્મી આપશે? એ શું એનો બાપોય આપશે અને આપવું પડશે બેટા. નહીં આપે તો જોવા જેવી નહીં થાય. અને તને રડાવીને તારું અપમાન કર્યું છે ને તો હવે સોનાની વીંટી નહીં, એની સાથે સાથે સોનાની બુટ્ટી પણ આપવી પડશે. સાચે મમ્મી તમે અપાવશો ને? હા હા, અપાવશો નહીં, એ અપાવશે તને. હવે જમી લઈશ? હા ચાલ. હવે જમી લઈશ. થાળી તૈયાર છે, જા જા બેટા. હા
તમે નહીં જમો? મેં તો જમી લીધું ને. એકલા એકલા હા હાલ હાલ હાલ. હે ભગવાન, એ માતાજી. હું કીધું કોણ? તારા પપ્પાએ? આદિ, તમને પણ ખબર છે ને કે પપ્પાનું ઘર પહોંચી વળે એમ નથી. મેં વાત કરી છે પણ મને લાગતું નથી કે કંઈ થાય એમ. નો થાય એમ થોડું હાલે. 10 લાખ રૂપિયાની મેં વાત કરી એને હા પાડી હતી અને હવે ફરી જાય એમ થોડું હાલે. પણ તમે સમજો તો ખરા હું કે એ લોકોના ઘરની પરિસ્થિતિ આપણા ઘર જેવી નથી. પપ્પા અને ભાઈ કેમ કરીને બધું ચલાવતા હોય તો એ લોકોને ખબર હોય ને આદિ. એ મારે થોડું જોવાનું છે કેમ કરીને ચલાવતા હોય એટલે હું. જુઓ આદિત્ય, તમે જે કહી રહ્યા છો એ વાત મને સમજમાં આવે છે, પણ એનો કોઈ અર્થ નથી નીકળતો ને. તમે એ વિચાર તો આપણે અર્થ કાઢી નાખીએ બીજું હું. એટલે એક કામ કર, એ 10 લાખ અત્યારે નથી આપ્યા કેમ ને? એ તો આપવા જ પડશે પાછા, એ તને કહી દઉં. કારણ કે હું આમને નવરો બેહું એ સારું ન લાગે ને. પણ તમે ભણેલા ગણેલા છો, ગ્રેજ્યુએટ છો, તો ક્યાંક સારી નોકરી ગોતી લો ને. નોકરા તો આખું ગામ કરે છે, આપણે નોકરા નથી કરવાના, ધંધો કરવાનો છે, સમજી? એટલે અત્યારે તું એક કામ કર, મારી બેન છે ને તારાથી બહુ નારાજ થઈ છે. કેમ? મેં તમને કાંઈ કહ્યું પણ નથી. તે દિવસે પણ ઝઘડો થયો ત્યારે એ જ કેટલું બધું બોલતા હતા. એ ગમે એ બોલી હોય, બેન કહેવાય, બેનને કંઈ ન કહેવાય આપણે, સમજે? અને બેન દીકરીઓ સામે આપણે બોલીએ ને હારાય ન લાગીએ, ભાભી જોતું એની. બેન દીકરીઓ એટલે તો હું પણ તો કોઈની બેન દીકરી છું કે નહીં? એવું તો નથી ને કે હું ખાલી સ્ત્રી છું જેને બધા બધું કહી શકે આદિત્ય. ત્યાં તારું એટલું માન નથી? મારી બેને કીધું હોય ને તો હું જીવ કાઢીને આપતો. તાર ભાઈ કે તાર બાપુ કોઈ જીવ ન કાઢી શકે ન? હજી લગ્ન નથી થયા ને બેનબાના, એટલે ખબર નથી પડતી. પછી ખબર પડશે કે વેવાય વેલા કોને કહેવાય. જેને કહેવાતા એને. અત્યારે બેનને ખુશ કરવા માટે થઈને તું ત્યાં ફોન કરીને કહી દેજે કે હોનાની બૂટી મોકલાવે. હું સોનાની બુટી હા. કેટલાની આવે એ ખબર છે ને કેટલાની આવે એ મને થોડી ખબર હોય, તો એ ભાવ કરાવશે ને. આદિત્ય? હું પહેલા પણ કહી ચૂકી છું ને અત્યારે પણ કહું છું હા, કે મારા પપ્પા અને મારા ભાઈ એમનું ગુજરાન માંડ કરીને ચલાવે છે. પ્લસમાં આપણા લગ્ન થયા એને પણ કોઈ ઝાઝો સમય નથી થયો. હજુ એ દેણા ભરાયા નથી એ લોકોથી. તો બસ આપણે સમજવું જોઈએ હવે. અમારે સમજવાનું બધું, અમારે જ સમજવાનું એમ ને? તમારે કઈ નહીં કરવાનું. આદિ જે વસ્તુ નહીં, લગ્ન લેવાતી વખતે તે તમે લોકોએ કંજુસાઈ તો કરી જ હતી. હાલો ઈ માફ કર્યું, દરેક વસ્તુ તમારી જતી જ કરી છે. હવે કેટલું જતું કરવાનું ઈ મને કહી દો, ખબર પડે. સાચી વાત છે તમારી. તમે તો બહુ બધું કર્યું છે અમારા માટે. એ તો અમે જ ગાંડા છીએ કે અમને કઈ ખબર નથી તું પડતી. એક કામ કર, તું વહી જા ન્યા જા, શું અહીંયા તાર નથી રહેવું. આ શું બોલો છો તમે? આ ઘર છે મારું. મારું ઘર છોડીને હું ક્યાં જાઉં? તો તને જે લાવવા માટે કહીએ લાવતી કેમ નથી? કારણ કે એ વસ્તુ આવે એમ નથી. 2-5 રૂપિયાની વસ્તુ હોય ને તો માણસ દોડીને લઈ આવે. સોનાની બુટી લેવા જવા માટે 25 થી 30 હજાર રૂપિયા રોકડા જોઈએ, જે પપ્પા પાસે ન હોય. 10 લાખનું કરી જા. એને કહી દે ને કે હું ફોન કરીને કહી દઉં અત્યારે 10 લાખ રૂપિયા ગમીને ગોતીને રાખજો. આજે તમે તો આ ટોર્ચર કરવાની વાત કરો છો. લાફો જ નથી માર્યો ને તને? હાથ ઉપાડ્યો તારા પર? હે? ટોર્ચર એને કહેવાય. બતાવું તને કેમ થાય એમ? તો હોશિયારી હું કરે છે ક્યારની ભાઈ? પ્લીઝ ધીમે ધીમે કહું છું ત્યાં પાછું મારી પાસે એવા જ કઢાવશે. સમજવાની કોશિશ કરો આદિત્ય. સમજવું નથી મારે, તું સમજી લે. બેનને ખુશ કરવા માટે થઈને હોનાની બુટી આપવી પડશે, એટલે આપવી જ પડશે. હોનાની બુટી નો આપો, ચેન આપો, જે આપો એ હોનાની વસ્તુ જોહે તો જ મારી બેન રાજી થાય છે ને. આમ અન્નનો દાણો બચારાની છે ને એમ થાય કંઈક ઉગશે, નકર ખાય છે ને બધું બળી જાય. શું કામ તારી લીધે થઈ ભટકાણી સોતે કાંઈ કરતી તો જો નહીં. અને બધા સામુય ભીખું બધા ભેગા થયા. વાત કરી જોઈશ, ભાઈ સાથે વાત કરી જોઈશે શું કહે છે, પણ ગેરંટી નથી આપતી કે એ આપશે જ. તમને તમારું ઘર આટલું કંજૂસ્યું મને એમ થાય. કંજૂસ નથી, ગરીબ કહેવાય એ લોકો. ગરીબ તબલો ગરીબ. આ તારા બાપુ વરદીના વાળે ઘરે કપાઈ નાખે એટલે આખું વર ઉપાદીને એ પૈસા બચાવે. અને તાર ભાઈ એને તો વાળ કપાવવાની ખબર જ નથી પડતી. વાત કરી લઈશ. તો આટલા રૂપિયા બચે છે ને, આ રૂપિયા નાખે જ ક્યાંય લોકો? તું કહેશો એને કઈ વ્યસન નથી, સીધા સાધા છે, બચારાને કાંઈ આમ બહારનું ખાવાની આદત નહીં. આદિ હું વાત કરી લઈશ, મેં કીધું ને. વાત કરવાની નથી, લાવવાનું જ છે. એટલે વાત કરીને પછી જવાબ મને ખોટા ફોર્મ ભરવાની વાત જ નહીં કરવાની. ફોર્મ તો આખું ગામ ભરે છે, આપણે ફોર્મ નથી ભરવાના. બહુ પીડા હવે નહીં, અને હવે પાસે નહીં થાય. કારણ કે તને દર વખતે જતું જ કર્યું તારું, સમજી? અને આ વખતે જતું નહીં કરવું, આ વખતે સીધી સર્વિસ થાય.
અરે બેન, ભાઈ તું અહીંયા પપ્પા ઘરે છે? નહીં, એ મંદિરે ગયા છે. હા હાલ હાલ કરે. અંદર નથી આમ. પપ્પા નથી ને ત્યાં વાત કરીને નીકળી જઈશ. બોલ ને, હું વાત કરવી હતી બેન. ભાઈ ક્યાંથી શરૂઆત કરું એ ખબર નથી પડતી. જવા દે ને, આપણે એ વાત નથી કરવી, હું પછી આવીશ. અરે બેન, મારી વાત સાંભળ. જે વાત હોય એ કર ને બેન. તો મારા નણંદ છે ને એનો બર્થડે આવે છે, અરે આ તો સારી વાત કહેવાય ને. તો આદિત્યનું કહેવાનું એવું છે કે દીકરી એકની એક છે ઘરમાં, મારા નણંદ બા. હા હા. તો આપણે એને કઈ સારી એવી ગિફ્ટ આપવી જોઈએ જેથી કરીને ખુશ થાય, રાજી થઈ જાય. તો આદિત્યએ વિચાર્યું કે સોનાની બુટ્ટી લેવી જોઈએ. એટલે અમારે લેવાની છે એમ? હા, એણે કીધું કે તમે લોકો સોનાની બુટ્ટી લઈ આપશો ને તો એ વધારે ખુશ થશે. ભાઈ મેં એને કીધું કે મારા ભાઈની પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે ન લઈ શકે આટલી બધી વસ્તુ, પણ એ કોઈ વાત માનતા જ નહોતા. અને સાચું કહું તો મારે પપ્પાને આ બધી વાત નહોતી કરવી એટલે મેં કોઈને કંઈ કીધું નહોતું. બેન હા શું કહું ને, તો હમણાં પૈસા નથી. હા અરજી તો કરિયાણાના દેવાના બાકી છે. જાણું છું ભાઈ આપણા ઘરની પરિસ્થિતિને, નાનેથી મોટી આ ઘરમાં થઈ છું એટલે મને ખબર છે કે તારી પાસે હોય ને તો તું આપી જ દે, પણ એ લોકો. અને હજી પણ એક વાત છે. બોલ ને બેન, બીજી કઈ વાત છે? આદિત્યએ પપ્પા પાસે 10 લાખ રૂપિયા માંગ્યા છે. મને ખબર છે, મને પપ્પાએ વાત કરી. મેં કીધું એમ કે મારા પપ્પાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, તમે સમજો. પણ ખબર ને એ લોકો શું વિચારે છે કે સારું ઘર છે એનો મતલબ કે પરિસ્થિતિ સારી જ હોય. હવે એમને કોણ સમજાવે કે દાદા બાપુએ અને પપ્પાએ બંને ભેગા થઈને આખી જિંદગીમાં મહેનત કરી છે એક ઘરમાં. સાચી વાત છે તારી, પણ એ લોકો નથી સમજતા. પણ બેન એક વાત કહું, કદાચ એ એટલું બધું માંગે છે તો કદાચ ક્યાંક મારું સારું થવાનું હોય. હે, હું અત્યારે તેને કાંઈ ન આપી શકું, પણ સમય આવે ત્યારે મારો ધંધો સારો હાલવા મળે અને પછી તને પૈસા આપું. અત્યારે મેં ફોને ઘણાય કરી જોયા. મામાને ફોન કર્યો, ભાઈને ફોન કર્યો, પણ બધાએ એમ કીધું કે હમણાં પૈસા નથી. ખબર જ નથી પડતી કે કોને શું કરવું છે. પણ તું તો આ હાલ ને, મને તારું દુઃખ બહુ થાય છે, પપ્પા પણ બહુ દુઃખી છે. પણ એક વાત કહું, તું કેટલુંક સહન કરે બેન? હે, મારી ક્યાં વાત કરે તારે છે? તારી સાસુનું સહન કરવાનું. હા, તારી નણંદ, એને તો હું બહુ સારી રીતે ઓળખું છું, એનું સહન કરવાનું. પછી આ આદિકુમાર, હા આવું કેમ હશે? એની ઘરે એક દીકરી છે ને, તારા હાહુને તો સમજવાની જરૂર છે કે મારી ઘરે એક દીકરી છે, તો એના મગજમાં આ વાત નહીં ઉતરતી હોય. કોને ખબર. હા, ભગવાન ન કરે કે તમારા ઘરમાં એવું થાય કે તમે હાવ ગરીબ થઈ જાઓ. પણ ભાઈ કદાચ આ અંકિતાના લગ્ન થઈ જાય ને પછી તમારી પાસે પૈસો ન રહે અને એના સાસરિયા વાળા અંકિતા પાસે પૈસા માંગે ને પછી એની પાસે પૈસા માંગવા આવે તો કેવું લાગશે? ભાઈ એ લોકો ન સમજે. જે માણસ પર કોઈ પરિસ્થિતિ વીતી ન હોય ને એને ખબર જ ન પડે. માણસને હોશિયાર થવા માટે, સમજદાર થવા માટે આ બધું વીતવું જરૂરી છે. તું સમજતો કેમ નથી? પણ કેમ આમાં જો બેન, મારી બેન જે ઘરમાં દુખી થતી હોય, હે, હા મારી બળેતરા બોલે છો. હા તને કહી દઉં છું, મારી પાસે પૈસા નથી, નગર પૈસા છે ને ઢગલો કરી દઉં. પણ બેન અત્યારે હું મજબૂર છું કે મારી પાસે કાંઈ નથી કાંઈ. પણ મને તારી ચિંતા બહુ થાય છે. હું તો એમ કહું છું કે ઘરે નથી જવું. આપણા સમાજમાં થોડાક જણા વાતો કરશે એ જ ને. હવે તું આવીને રોકાઈ જા, હું એમ કહું છું. ના ના ભાઈ, ઘર છોડીને ભાગવું એ કોઈ માણસ એમાં નથી આવતું. જો પપ્પાને આ બધી વાત ન કરતો. પપ્પાને દુઃખ ન થાય એટલે તને બધી વાત શેર કરી છે, હું સંભાળી લઈશ. પપ્પાને હું વાત નહીં કરું તો મારા બનાવી આવશે, મને ખબર છે. પણ કંઈ નહીં, જ્યાં સુધી થાય ત્યાં સુધી જોઈએ. જે દિવસે પરિસ્થિતિ હાથમાં નહીં રહે ત્યારે કંઈક કરી લઈશું. કાંઈ વાંધો નહીં બેન, પપ્પા પણ સાથે વાત ન કરતો. હા તું તારું ધ્યાન રાખજે હો બેન. પપ્પા આવે પહેલા હું જાઉં, નહીંતર વળી સવાલ પૂછશે. હા બેન તારું ધ્યાન રાખજે. હા.
કુમારે હવે બહુ કરી છે હો. છોડી ઉપર હું કુમારે આવો આવો. ના ના આવો તો એ તો આવી જ ગયો છું. હું આમ બોલતા તમે એકલા કુમારે બહુ તમે કામ જ એવું કર્યું છે ને કે રાત ને દિવસ મોઢામાં જ તમારું નામ જ નથી એ જાતું. તો સારું કહેવાય ને. આ ઉંમરે તમે ભગવાનનું નામ લેવાની જગ્યાએ કુમારનું નામ લ્યો છો એટલે આમ જુઓ મને એમ લાગે છે કે આવતા જન્મમાં તમને હે ને બહુ પુણ્ય મળવાના ને એવું તમારે આમ જો ભગવાન સારું આપશે ને કે વાત જ જાવ એવો આશીર્વાદ છે. કારણ કે તમે નિહણે જેવી બતાવી છે ને એટલે તમારું જ નામ લેવાય છે એવું છે. તો હું એમ કહું શેઠી બેટી હતી ને શેઠીમાં જ ખાટલો કેમ આવી ગયો? તમે કહેતા હોય તો હવે ખાટલો વેચી નાખી બીજું શું. વેચી નાખી એટલે તો બીજું શું અમારી પાસે કાંઈ છે. મેં તમને ફોન કર્યો ત્યારે તમે મને શું કીધું હતું હું કંઈક કરી એમ મેં 10 લાખ માંગ્યા હતા મારો નૈશોકનો બેયનો ધંધાનું મેં કીધું હતું હું ભણેલો ગણેલો અને એને ત્યાં બધું ધ્યાન રાખવાનું બરોબર બાકી બધું ઉપરનું કામ હું સંભાળું હેઠેનું બધું એ સંભાળે તો આમાં તમે એમ કીધું હતું કે વાંધો નહીં પછી હવે હું વાંધો આવ્યો તમે 10 લાખમાં પાછા ફહકી ગયા. કારણ કે એ બધી વાત છે ને તમને અમે આ શું કામ પાડી હતી ફોન ઉપર વાત થાય નહીં. રૂબરૂ આવો તો જે કાંઈ હકીકત છે ને એ આપણે વાત કરીએ એમ. મને તો મીરા એમ કીધું કે જાઓ બાપુએ તમને બોલાવ્યા છે એટલે હું આવ્યો મને એમ કે પૈસાની વ્યવસ્થા કરીને રાખી છે તો લાવો પૈસા હાલો. અમે બોલાવ્યા છે વાત કરવા બોલાવ્યા છે. પૈસા નથી તમે ત્યાં ભાડો છો પૈસામાં. તો ઓલી સોનાની વસ્તુ જ લાવો મારી બેન રિહાઈને બેઠી છે. તમારી બેન રિહાઈને બેઠી એ વાત હાચી છે પણ અમારી પાસે કાંઈક હોય તો તમને આપીએ ને જમાય. તમે હાવ પછી જમાય થઈને સસરાની પરિસ્થિતિ નથી સમજતા તો પછી એક આ બીજાનો સંબંધ શું કામનો. એવું ન હોય આમાં શું હોય અડધું છુપાયેલું હોય બેંકમાં મૂક્યું હોય ક્યાંક ખંગર્યું હોય ક્યાંક વ્યાજ ચડાવ્યું હોય કયાક વાના કર્યા હોય આમાં તમે હવે એ તો મને થોડી ખબર હોય બધી તમારી અને આ એકને એક કેમ આ જબલું હોય તમારું આવું ને આવું જ પહેર્યા કરો છો તમે. તો શું કરવું. તબલું નથી એમાં તમે વીટીની વાત કરો ને બીજા પૈસાની વાત કરો ને આ બધું કાઢવું ક્યાંથી. તો પછી મીરાનું આ મોકલી દઉં છું પાછી પછી મને ન કહેતા બરોબર કે અને જમાય એવું ન કરો તમે. આપણા હગા છે તો એકાબીજીના દુઃખ તમે સમજો. એટલે હું સમજુ છું એટલા માટે તો એટલું જતું કર્યું તમારું મેં કાંઈ ઓછું જતું કર્યું છે? તમે જે લગ્નમાં ખેલ કર્યા એ મેં સાંભળી લીધા ને જોઈ લીધા સહન કરી લીધા બરાબર અને હવે એમાં ખેલ શું કર્યા જે પોગતા થઈ આપ્યું છે. એટલે જે હતું એ પ્રમાણે નહોતું એમ વાતો કંઈક થતી હતી બીજી ને આવ્યું કંઈ બીજું ને હાવ તમે આમ પાણીમાં બેસી જાવ એવી નથી મને આશા એમ સમજ્યા. અને મારા ઘરનાઓને આશા હોય ને હાલો મારા ન હોય મને કાંઈ લાલચ નથી પણ મારા ધંધા માટે થઈને મને ઘરેથી કહે છે હવે મારે અત્યારે ક્યાં 10 લાખ રૂપિયા ગોતવા જવા. નોકરી કરું નોકરી એ થોડું પૂરું પડે. તમે અમારા ઘરમાં આટો મારો કાંઈ સારી વસ્તુ દેખાય છે નકર એમ વેચીને તમને થોડા ઘણા રૂપિયા આપી. રાંધે કોણ હશકો? તો બીજું કોણ રાંધે. આ સૂલો હેઠે પડ્યો હાવ. ગેસ તો રાખતા નથી. તો તમને હું કહું છું કાંઈ નહીં થાય આમ. જો હું તમારા પગે પડીને કહું છું તમે છે ને સમજી જાઓ ને અને આ વાતનું કંઈક નિવારણ લાવો ને તો સારું. બાકી તો અમારા શ્વાસા છે ને હવે અધર ચડી ગયા છે. તો અહીંયા કડક ઉઘરાણી કરવા આવ્યો હતો તમે આમ હાથ પગ જોડવાની વાત કરો મને શરમ આવવા મળી ભારે કરી. આ જુઓ આ તમે માથી મોટા કહેવાઓ અને વડીલ પણ કહેવો અને મારા પપ્પાજી થાવ આમ તમે આવી રીતના ઢીલા પડીને વાત કરો એ સારી વાત નથી. તબિયત પાણી તો કેમ છે તમારે? તબિયત તો સારી છે પણ મેં તમને કીધું ને તમે જે માંગણી કરી છે ને એ વાત મનમાંથી ને હૈયામાંથી જાચી જ નથી ને એટલે થોડુંક તમને એમ લાગે કે બીમાર હશે એમ. મને એમ હતું કે તમારી પાસે પૈસા તો હશે પણ તમે આપવા નહીં માગતા હોય. એટલે બાપા પૈસા હોય તો અમારે દીકરીથી વધારે પૈસા થોડા હોય. એ વાત એ સાચી. તો મારી જ ભૂલ થઈ ગઈ કે મેં મીરા પાસે આટલી માંગણી કરી. જો કે મારે નહોતી કરવી જોઈતી મને એમ તો ખબર જ હતી તમારું ઘર ને પરિસ્થિતિ જોઈને પણ એમ છતાંય તે મને એમ કે માગી લઉં પણ ભૂલ થઈ ગઈ મારી. જુઓ તમે ચિંતા નહીં કરતા ને આ બધું ભૂલી જાઓ. હું મીરાને અહીંયા નહીં મોકલું. તમારો ઉપકાર. અરે ના ના ઉપકાર માનવાની જરૂર નથી. હું આવ્યો ને તો મારે નીચે રીતે વાત થઈ એક ભાઈ હારે એટલે હું ઢીલો જ પડી ગયો હતો ત્યાંથી કે ભૂપતભાઈની લોકો બજારા માણમાં એનું ઘર હાંકે છે અને અશોકભાઈ આ ફેક્ટરીમાં જાય છે ધંધામાં કાંઈ છે નહીં તો હું
મારા ઘરે સમજાવી દઈશ, કોઈની માંગણી કરે. તો સારું. સારું હાલો, હા માફ કરજો થાય તો. હા. બિચારા મારા સસરાને જોઈ મને આમ નામ દઈ આવી જાય. હે તો હું લઈને જ રહીશ. તને ખબર છે ને કે આ ઘરમાં હું માંગુ અને ના મળે એવું ક્યારે બન્યું જ નથી. અને જે મારે વસ્તુ જોઈએ ને એ તો હું લઈને જ રહું છું. ઓફકોર્સ એકવાર આવી જાય ને પછી આપણે જઈએ. અને તે પેલું કેફે બુક કરાવ્યું છે કે નથી કરાવ્યું? ઓકે ચલ બાય. આ શું કરે છે? કાંઈ નહીં, આ જો ને કંઈક જોઉં શું શું થયું છે. કંઈ નથી થયું. તે શું કર્યું? હા જો યાદ આવ્યું શું કહેવાય આવ્યો તો. શું કહેવાયું છે? હવે છે ને તું એક કામ કરજે, તાર ભાભી યારે દાંત કાઢીને રહેવા મળજે. અને કેમ? હું કહું છું એટલે એટલે તું કે એ મારે કરવાનું? હા હવે પછી આ બહુ પછી સારું ન લાગે આપણે એની યારે ખરાબ વર્તન કરીએ ને એ બધું. એટલે છે ને તું પ્રેમથી એની યારે રહેવા મળજે અને કોઈ ખોટી માંગણી કરતી નહીં. અને તે જે કીધું હતું ને કે મારા હોનાની વસ્તુ જોતી છે એ હવે તને નહીં મળે. હો શું કામ નહીં મળે? બસ હવે બધું પૂછાય નહીં પછી હવે જાવ દે. પૂછવું તો પડે ને, મારે વસ્તુ જોતી છે. મેં તને કીધું તું ને કે મારે સોનાની વીંટી અને બુટ્ટી જોઈએ છે. એ તાર લગ્ન થાય ને પછી ત્યાંથી આવશે. લગ્ન થાય ત્યારે નહીં, હા મીરા ભાભીના પપ્પા પાસેથી જોઈએ છે. કીધું તું ને? એ ત્યાંથી બચારાને રહેવા દે ને, એની પાસે તકલીફમાં છે એની પાસે પૈસા નથી. ના એક વાત કે ને મને, તું અચાનક આમ કઈ રીતે સુધરી ગયો? હા તારામાં આટલો બદલાવ કઈ રીતે આવી ગયો? બદલાવ એટલે હું ગયો તો એની પાસે રૂપિયાની ઉઘરાણી કરવા માટે. એટલે એના પપ્પા પાસે? હા અને આપ્યા? મેં જોયું એમનો સ્વભાવ, એમનું ઘર, એમનું વર્તન. બિચારા જે રીતના પગમાં પડતા હતા મને શરમ આવવા મળી. અને આપણે કોઈને આવી રીતના છે ને હેરાન કરીએ ને તો ભગવાન આપણી સામે તે ક્યારે જોવે નહીં ને આપણે એવા દિવસો આવે. મારી વાત સાંભળ, આ લોકો છે ને એ લોકોની આદત જ છે આમ ગરીબ વેડા કરવાની, પગમાં પડવાની. એટલે આપણે ના પાડી દઈએ. અને તુંય મારો ભાઈ એટલો ભોળો છે ને કે આ બધાની વાતોમાં આવીને સાવ ભોળો પણ હું એમ કહું તારે એટલી બધી હું ભૂખ છે? આપણા ઘરમાં શાંતિથી ખાઈ પીને મજા કરે છે તો પછી શાંતિ રાખ ને. નથી મજા કરવી. મારે એની પાસેથી વીટી અને બુટી જોઈએ છે. તું મને મંગાવી આપ. હા આ તો ખોટું કહેવાય. ખોટું કાંઈ ના કહેવાય. કેમ? સાચું જ કહું છું. હું સાચું કહેશો તું? મારે એની પાસેથી જ જોઈએ છે. અરે તારી ભાભી પાસેથી તમે પરાણે ગમે એ વસ્તુ મગાવ્યા જ કરો છો તો હું ત્યાં કાંઈ ભંડાર પડ્યા છે તે ત્યાંથી આપ્યા જ કરે આપણને? એટલે મારે એકના એક ભાભી છે, કઈ બે ચાર ભાભી નથી કે એક નહીં તો બીજા પાસે માંગુ. મારો હક છે માંગવાનો. તું કાલ સવારે જાય અને ત્યાંથી તારી પાસે બધા માગ કરશે, હું તું અહીં લેવા આવી દોડી અને મારી પાસે હશે તો આપી, નહીં હોય તો ક્યાંથી આપીશ? ગમે ત્યાંથી આપવાનું ને. તો તું તો હાવ લોભણી જ જો, ભૂખડ. એટલે મને તો લોભડીને ભૂખડ કહે છે. હા તો સ્વભાવ સુધારો તમારો અને જીવતા શીખો કેમ જીવવાનું હોય. માગી માગીને જીવતા હું શીખતા તમે? ભણ્યા હું કામ તમે? આ હાટું મને તો જીવતા આવડે જ છે, માંગી માંગીને નહીં. અને ભાભી પાસે જે માંગુ છું ને ભાઈ એ તો મારો હક છે. સમજી અરે લેજે. હા? તબલો હક તારો હક અહીંયા લાગે. મારી પાસે માગે, મમ્મી પાસે માગે તો એ બરાબર છે, અમે તારી જીદ પૂરી કરીએ. તો કેમ એ ઘરનું સભ્ય નથી? એની ઘરનું? પાસે કઈ ના માંગી શકું? એટલે કઈ ઠેકો લીધો તારો? હા હે નણંદ છું એની. તો આ તે- બધી વસ્તુ આપવી પડે મને. નણંદ છો તો એમાં એનો શું વાંક છે? એને નથી ખબર કે એની નણંદ આવી નીકળશે જે માગ જ કરશે. જો ભાઈ જો હવે તું નહીં માગતી કાંઈ, હું તને ના પાડીને આપણી પાસે હવે નથી જોતું કાંઈ. તારે જે જોતું હોય ને આપણે લઈ લેવું. તારે હોનાની બુટી જોતી છે ને તો આપણે લઈ આવશું. આ ભાભીએ તારા ઉપર કાળો જાદુ કર્યો કે પછી એના પપ્પાએ તારા ઉપર કાળો જાદુ કર્યો? હા ઈ જેને કર્યું એને જાદુ થઈ ગયો છે મારા પર અને હું ફરી ગયો છું. બરાબર? હવે હું મારી પત્નીને જરા હેરાન નહીં થવા દઉં અને તને તું કહી હેરાન દઉં. થઈ જશો. હેરાન હું કામ થઈ જાઉં? કાળો જાદુ કર્યો છે ને તારા ઉપર. અરે ગમે એવો જાદુ હોય, બધો જાદુ મારી પાસે જ રહે, પણ તમારી ઉપર જાદુ થઈ જાય એટલું યાદ રાખજો. એટલે તમે ને મમ્મી બે સમજી જાજો. તું મમ્મીને કહી દેજે કે હવે કાંઈ ન માગતા ને હેરાન ન કરતા. જો ભાઈ આજ પછી એના ઘરે નહીં જતો. તને વશમાં કરી લીધો છે પૂરેપૂરો. વસમાં તો હું થઈ જ ગયો છું. જો એ મારા આમ રોમમાં આવી જાય ને તો પછી આગળ નકામું થાય. બદલાઈ ગયો મારો ભાઈ સાવ બદલાઈ ગયો. મને તારી પાસે આવી આશા નહોતી, અપેક્ષા જ નહોતી કે મારો ભાઈ ક્યારે મારો વિરોધ કરશે. પણ મને તો એવું હતું કે હું જે વસ્તુ માંગુ ને મારો ભાઈ મને આપી દેશે. મારા ભાભી એવા આવશે કે મને વગર માંગે વસ્તુ આપશે. તમે કીધું ને હું આપીશ એમ. મેં તારી કીધું વાત જ ને. નથી. હા તો બોલી તો ખરા હમણાં કે મને એમ હતું કે મારો ભાઈ મને આપી દેશે એમ. એટલે હું ભાભી પાસેથી માંગુ તો તારે એને કહેવાય ને કે ભાઈ
મારી બેન આપણે માંગે છે, કોકને આપી હેરાન દે. કરવાનું બંધ કરો. કોકને આમ આવી રીતના હે ને હાવ રોડ ઉપર નો ચડાવી દેવાય. કોક પાસે હોય ન હોય, તમે તો તમારી માંગણી કઈક ઓછી કરો. પહેલા અને તું અમારા સુધરો. ગાડામાં તો હવે અમારા ગાડામાંથી ઉતરીને ભાભીના ગાડામાં ચડી ગયો. ગાડું ગમે એ મારા રસ્તે હાલતું ને એ ગાડે હું ચડી જાઉં. મારે જ્યાં જવું હોય ત્યાં જાવ. સમજ્યો? હવે તું માગતી નહીં. પણ એમ ના હોય, હું તો માંગીશ હું તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. આવું તો નહોતું, પણ તમારા ઘરના દાદરા તમે આખરે ચડવી જ દીધા. કેમ એવું શું કામ પડ્યું તે આવવું પડ્યું? નવા કેટલા બનો છો નહીં તમે? જાણે આખી વાત જાણતા જ ન હોય, કાંઈ ખબર જ ન હોય. આ દીકરી વડાવો ત્યારે ખબર નથી હોતી કે દીકરીની પાછળ કેટલું બધું આપવું પડે, એની પાછળ કાંઈક આપણે કરવું પડે. એમાં તો તમે સાવ બાકાત રહ્યા. ને આ વખતે જે મામેરા વખતે જે તમે ધાંધ્યા કર્યા હતા અને લોકો વચ્ચે જે અમારી જગ હસાઈ થઈ ને, એ તો જોવાલાયક જ હતી. પણ આ બધી વાત તો મેં કુમાર સાથે થઈ ગઈ છે, તમને નથી વાત કરી? કુમાર સાથે જે વાત થઈ હોય એ મારી સાથે વાત કરો ને. મારી સાથે હું અહીંયા તમારા ઘરનો દાદરો ચડીને આવી, તમને ખબર નથી પડતી? જો તમારી દીકરીને બોલવાનું ભાન નથી, વાતે વાતે મારી દીકરીનું અપમાન કરે છે, મારા ઘરમાં કેવી રીતે રહેવું એનું પણ ભાન નથી. 100 વાતની એક વાત હું વેવાઈ તમને એ કહેવા આવી છું કે અમારી જે માંગણી છે એ તમારે પૂરી કરવાની થાય છે કે નહીં? એ પૂરી કરશો એટલે મારી દીકરીને બધું આવડી જાય. હું તો એમ વિચારું છું કે તમારી દીકરીને તમારા ઘરે મૂકી જાઓ. કેમ કે હવે તમારથી માંગણી પૂરી થતી નથી, ત્રેવડમાં કાંઈ છે નહીં. તમને એક સાચી વાત કહું ને, તમે માનો કે ના માનો, પણ મેં દુનિયાનો આવો લુખ્ખો બાપ ક્યાંય નથી જોયો. પેલા એ તો જેને વેદના હોય ને એ જાણે, નકર બાપને તો વશ જ હોય દીકરીને ગાડા ભરી ભરીને કર્યાવર દે, પણ નથી તો શું કરવું? એમ વેત નહોતો તો દીકરીનો જન્મ જ હું કામ કરાવ્યો? ખોટી દુઃખી કરવા? અમે અમારી દીકરીને પરણાવીશું ત્યારે ગાડા ભરી ભરીને જ દઈશું. તમે જીવતા હોય તો જોતા જાજો. હા, પણ એ તો તમારી પાસે છે એટલે દેહો, અમારી પાસે નહોતું. એવું થોડું હોય કે ન હોય, બાપે તો દેવું જ પડે. મારે ત્યાં કઈ છે ને કુબેરના ભંડાર નથી ભરેલા હો. તે છતાંય હું મારી દીકરીને ખાલી હાથે વિદાય નહીં આપું. હું એને એટલું આપીશ ને કે વિચારતી રહી જશે ને એના સાસરીવાળાએ વિચારતા રહી જશે. તમે તો લગન ટાણે પણ તમારા હાથ ખંખેરી નાખ્યા, અને જ્યારે અમારા ઘરના કે કુટુંબના પ્રસંગ આવે ને ત્યાંય તમે હાથ ખંખેરી જ નાખ્યા છે. તમે બુટી માગો. કુમાર ધંધા માટે 10 લાખ રૂપિયા માગતા હતા. હવે વેવાણ એટલા બધા રૂપિયા હોય તો મારો અશોક ઓલા ફેક્ટરીમાં કામ કરે છે, કે ખારો ધંધો ન કરી દઉં? જો મારે કાંઈ સાંભળવું નથી. તમારા અશોક માટે તમે શું કરો શું નહીં એ મને નથી ખબર. તમારો અશોક આફોડો કમાહે ને પછી ઊભું કરશે હંધુય, પણ આ દીકરી દીધી છે એને ત્યાં દુઃખ ના પડે એનું ધ્યાન નહીં રાખવાનું. 100 વાતની એક વાત, તમારી દીકરીએ મારી દીકરીનું એવું અપમાન કર્યું છે કે હવે ખાલી બુટ્ટી નહીં વીટી પણ જોઈશે. સમજ્યા? તમે અમારા ઘરમાં હું સારું ભાળો છો તો માંગણી કરો છો? તો તમારા ઘરમાં સારું ન ફાડું તમારે કઈ માંગણી નહીં કરવાની? વાહ રે વાહ, દુનિયાનો પહેલો એવો બાપ છે કે મારે ઘર જોઈને માંગણી કરવાની. એમ આ સોફા તો છે ને, રાખ્યા છે ને? કાં તમે જમીન પર તો નથી બેસતા ને? બોલો તો. હા તો મારે એમ થોડું કહેવાય કે તમે સોફા લઈ જાઓ એમ. હા, તમારા ગરીબ વેડા તમારી પાસે રાખજો, તમારા ભિખારી વેડા તમારી પાસે રાખજો. મારે બીજું કાંઈ સાંભળવાનું નથી થતું. મને ખાલી એટલું સાંભળવું છે કે મારી દીકરી માટે વીટી અને બુટ્ટી હોનાની આવી જવી જોઈએ. શું કરશો બોલો? બુટ્ટી અને વીટી આપી છે કે પછી તમારી દીકરીને વળતા પાણીએ તમારે ઘેર મોકલી દઉં? બાપ જન્મારે તમારા ઘરે નહીં આવવા દઉં. ને યાદ રાખજો, છૂટા છેડાઈ નહીં લેવા દઉં. છે વેવાણ, તમે કહો છો ને કે મારા એફડીમાં થોડાક રૂપિયા જમા છે. ઓ એફડી મૂકી છે? લ્યો, આ તો ખબર જ નહોતી. હે, વાહ રે વાહ, બહુ સારું કહેવાય. એફડી ના રૂપિયા મૂકી રાખ્યા છે એટલે દીકરીને કાંઈ દેવું નથી. આ છબુતરા જેવું 100 રૂપિયાનો હાડલો મોકલાયો હતો મારી દીકરી માટે, પેલા રવિવારીના ડ્રેસ મોકલા, એ સારું લાગતું તું. આ એફડી ઉપાડીને ન મોકલી દેવાય? આટલી બધી વાત જ ન વણસત. પણ નહીં, ત્યારે બધું બચાવીને રાખવું હતું. એ તો મેં મારી મૂડી બસાવીને રાખી હતી કે ગટપણમાં કામ ન થાય ને તો કામ. ગઢપણમાં દીકરો તો છે લાકડી જેવો. હે, દીકરાને ક્યાં લગ્ન થયા છે? રૂપિયા હોય તો લગ્ન કરીએ ને. આ રૂપિયાનું ગાણું છે ને, જે દીથી આ ઘરમાં સંબંધ કર્યો ને
તે દીથી હા ભરી હશે. હવે રૂપિયાની વાત ન કરો, જે કરવાની છે ને એ વાત કરો. તમે મારી દીકરીને બુટી બીટી આપશો? હા, હું રૂપિયા છે ને આજે બેગમાં જઈને કાઢી અને તમારા ઘરે આપી દઈશ. બસ. બસ. અને એમાં કંઈક કદાચ બહુ જ્યાદા નથી, થોડા ઘણા હશે. થોડા ઘણા જે હોય એ આપી જાજો, અને વેત ન હોય ને તો 2, 5, 25 બહારથી કરજો. જે કરવું હોય એ કરજો. અને સાંભળી લ્યો, આ વેવાણ આવ્યા હોય જરાય શરમ જેવું નથી. ઘરમાં ભલે ને સ્ત્રી જાત ન હોય પણ પાણીનું પૂછે, ચાનું પૂછે, નાસ્તાનું પૂછે, પણ ભિખારી ઘરમાં મળવાનું ક્યાંથી અંધુય? પણ ક્યાંથી તમારે એમાં રૂપિયા ઘટતા હોય ને કદાચ હું આપું એમાં તો આલી લો. આ એમાં ભંગાવીને નાખી દેજો. બીજું આ તો ચાંદી છે ને. આ એટલું તો ઘટતું હોય તો તમારે કાયમ આવશે, જેથી કરીને તમારી માંગણી પૂરી થાય. ભાગતા ભૂતની તો ચોટલી ભલી. ભાભી, પેલી સોનાની બુટ્ટીનું શું થયું? અંકિતાબેન, કેટલી વાર એકને એક વાત કરું. તમને ખબર જ છે કે મારા પપ્પાની પરિસ્થિતિ એટલી સારી નથી કે એ વસ્તુ આપી શકે. પ્લીઝ હવે આ વાતને મૂકી દો ને, છોડો ને આ વાતને. હવે સારું, મૂકી દીધી, છોડી દીધી. નાની એવી વીટી, એનું શું થયું? હું જાઉં છું. નથી જવું, નથી જોતી, છોડો. અને શું કામ બતાવો છો? તમારા પપ્પાના ઘરેથી આવ્યા છે. શું? તમારા પપ્પા પૈસા પપ્પાના ઘરેથી? અંકિતાબેન, કેવી રીતે આવ્યા પૈસા? અને તમે શું કહીને આટલા પૈસા લઈ આવ્યા છો? પેલી તમારા મમ્મીએ જે એફડી મૂકેલી હતી ને, એફડી એ તોડાવી નાખી. શું? ખબર પડે છે તમે શું કરો છો? તમે મારા મમ્મીના, મારી મા તો આ દુનિયામાં છે પણ તમને શરમ આવી જોઈએ અંકિતાબેન. આટલી મોટી કોઈ વાત નથી અને આપણી વચ્ચે એવો કોઈ ઝઘડો નથી થયો કે તમારે આવું બધું કરવું પડે. ઝઘડો તો નથી થયો, પણ તમે મારું એવી રીતે અપમાન કર્યું છે ને, એ અપમાન મારાથી સહન નહોતું થતું. મેં તમારું કોઈ અપમાન ક્યારેય કર્યું જ નથી. તમે જ વાતને વધારી હતી. તમે જ નહોતા સમજતા કોઈ વાતમાં. મારા ડિયર ભાભી, એવું તમને લાગે છે કે તમે મારું અપમાન નથી કર્યું, પણ તમે જે કર્યું છે ને એ અપમાન કરતાં પણ વધારે છે. અંકિતાબેન, સાચી વાત કહું ને તો માણસ વસ્તુઓને વાપરવા માટે અને સંબંધોને સાચવવા માટે રાખે છે, પણ અહીંયા ઊંધું છે. લોકો સંબંધોને વાપરે છે અને વસ્તુઓને સાચવે છે. જેમ કે તમે, તમારા માટે રૂપિયા આટલા મહત્વ છે કે પોતાની એકની એક સગી ભાભીને આટલી હેરાન કરો છો તમે. એ તો તમને એવું લાગે છે કે હું હેરાન કરું છું, બાકી હું તમને હેરાન નથી કરતી. તમે તમારી એકની એક નણંદબા છે, તમારી એકની એક નણંદબા માટે જે વસ્તુ માંગે એ નથી આપી શકતા. તમે તો જીવ માંગો, કેમ આપી દેવું? એ ના માંગુ ને. તમારે મારા ભાઈ સાથે જીવવાનું છે, હજી ઘણું લાંબુ જીવવાનું છે. હજી ઘણું લાંબુ હેરાન થવાનું છે, એમ જ ને? અમે ક્યાં તમને હેરાન કરીએ છીએ? મારે જે વસ્તુ જોઈતી હતી એ હવે આ પૈસાથી આવી જશે. જો, આ પૈસા તમારા નથી. તમારે વિચાર કરવો જોઈએ કે તમે શું કરી રહ્યા છો. અરે કાલ સવારે તમે પણ સાસરે જશો, ક્યાંક ને ક્યાંક તમને પણ જરૂર પડશે તમારા માવતરની, કુટુંબની, પરિવારની અને મારી પણ. ત્યારે શું કરશો તમે? મારા માવતરની તો જરૂર પડશે જ, પણ તમને શું લાગે છે મારે તમારી જરૂર પડશે? ક્યારેય નહીં પડે, ક્યારેય નહીં પડવા દો. એની ચિંતા તમે નહીં કરતા. જોઈએ છે. અને બીજી વાત યાદ રાખજો કે હવે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ માંગુ ને, પ્રેમથી તમારા પપ્પાના ઘરેથી મંગાવી લેજો, કારણ કે જેમાં આ પૈસા સંતાડીને રાખ્યા હતા ને એવા હજુ ઘણા પૈસા રાખ્યા હશે સંતાડીને. જે હોય તે એમનો સવાલ છે. મેં સાંભળ્યું છે કે તમારા મમ્મીનો એક ચેન પડ્યો છે. હા, પણ મારા મમ્મીની છેલ્લી નિશાની છે એટલે એના પર નજર ન નાખતા. અરે મરી ગયા પછી છેલ્લી નિશાની શું ને પહેલી નિશાની શું? આવી નિશાનીઓ કોણ યાદ રાખે? લેતા આવજો એટલે હું પહેરી લઈશ. હું પહેરું કે પડ્યો રહે, શું ફરક પડે? અંકિતાબેન, ખરેખર તમારામાં ઇજ્જત આબરૂ જેવું કાંઈ છે જ નહીં.
તમે લોકો તો એક માણસ નથી બોલતું ને એને દબાવવામાં હેરાન કરવામાં જ રહ્યા છો. અરે આવા ઘરમાં રહેવું ને એની કરતાં સારું કહેવાય કે હું આ ઘર છોડીને જતી રહું. હું એમ કહું છું કે શું કીધું દબાવું છું તમને, તમે નથી બોલતા. મારા કરતાં તો વધારે તમે બોલો છો ભાભી. જેવા જેના વિચાર. પણ મેં કહ્યું ને કે બધાને મળીને હું નીકળી જાઉં છું, મારે આ ઘરમાં રહેવું નથી. અરે સોનાનો ચેન લેતા આવજો ભાભી. એક વાત કહું, કેવી મજા આવશે જો. હું તો કહું છું જેવા પૈસા આવ્યા છે ને બુટ્ટી અને વીટી લઈ જ આવીએ, એટલે શું છે કે તારી બુટ્ટી અને વીટી તો થઈ જાય. અને એના મમ્મીનો જે સોનાનો ચેન પડ્યો હતો ને એ પણ મેં મંગવી લીધો છે. અરે જાઓ એટલે લેતા જાવ છો. એમ પણ પડ્યો શું કરશે, હું પહેરીશ ને. ઉપાધિ ન કર, એના બાપે મને ચાંદીની માળા પણ આપી છે અને એ મેં અંદર મૂકી દીધી છે. જો જ્યારે તારી બુટ્ટી વીટી લેવા જઈએ ને ત્યારે એ ભંગાવી જ નાખશું. પણ મને હજી શું લાગે છે મમ્મી ખબર કે એના બાપે હજી કેટલું. ઓહો, દેખ, ક્યાં બાપના ઘરેથી આવ્યો કે તમે લઈને જાઓ છો? હું લઈને જાઉં છું. અંકિતાબેને ચાવી તો ચડાવી જ હશે ને, વાત નથી કરી? ના ના, મારી દીકરી તો મને બધી જ વાત કરે છે, પણ કરવા જેવી કરવા જેવી વાત હોય ને એ કરે. પણ ક્યાં ઉપડ્યા? ફરવા જતા હશે ક્યાં, મારા પપ્પાના ઘરે. આટો મારવા જતા હશે, મળવા. જવા દો ને. એક મિનિટ, શું દાટ્યું છે તારા બાપના ઘરે? મમ્મી, એને ના ખીજાવ, હું જ મોકલું છું. પેલા સોનાના ચેનની વાત ના કરી, એ ચેન લેવા જાય છે. અચ્છા એમ છે, સોનાનો ચેન લેવા જાવ છો? હા, સોનાનો ચેન લેવા જાઉં છું. પણ તકલીફની વાત એ છે કે સોનાનો ચેન લઈને પાછી નહીં આવું. એમ? હા. ઓહો, બહુ તટસ્થ નિર્ણય. લે, સોનાનો ચેન લેવા જાય છે પણ હું પાછી નહીં આવું. હું એક ભિખારી બાપની ભિખારી દીકરી તમને વચન આપું છું, એમ જ ને? હા મમ્મીજી, એવું જ કહ્યું. તો તો સારું. કહું ને, હું પાછી નથી આવવાની. વાંધો નહીં, વાંધો નહીં. તારે પાછું ન આવવું હોય તો મને કોઈ જ વાંધો નથી. તારી મરજી, તને ઠીક લાગે એ તું કરી શકે છે. સાંભળ, જાય ને તો પાછી ના આવતી, કારણ કે આ ઘરના દરવાજા બંધ. કેમ કે સોનાનો ચેન લેવા જાય છે પણ પાછી નથી આવવાની ને. નીકળું? ક્યાંય જવાની જરૂર નથી તારે. તું શું કામ જાય આ ઘરમાંથી? જુઓ મમ્મી ને તું, મેં તને સમજાવી હતી ને કે હવે આની પાસે કોઈ જાતની માંગણી કરવાની નથી. તમે લોકો સમજતા કેમ નથી? કઈ વાત સમજવાની બેટા? અને આજે તારો દિવસ કઈ બાજુનો ઉગ્યો છે? શું થયું તને? હા? એને હમણાં થોડા દિવસથી મગજ ફરી ગયો છે. કંઈક આમ વશીકરણ કરી નાખ્યું છે આ બાપ દીકરી બંને થઈ. કાળા જાદુ તો આવડે જ છે, લાગે જ છે. મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો કે આપણે અત્યાર સુધીમાં ઘણું બધું માંગ્યું છે અને એને જેટલું પણ અપાતું હતું એ બધું જ વસ્તુઓ તમને આપી છે. બેટા, દરેક બાપનું કે માનું ફરજ બને કે એની દીકરી સાસરે જાય ને તો એ આપવું પડે. આપણી અંકિતા જશે તો આપણે પણ આપીશું, સ્વાભાવિક વસ્તુ. એમાં એના બાપે કોઈ નવાઈની વાત નથી કરી ને જમાઈ તકલીફમાં હોય ને 2-5 લાખની મદદ કરી દીધી તો શું થઈ ગયું? જુઓ મમ્મી, સમજો તમે શું સમજુ? કે એમની પરિસ્થિતિ એવી નથી કે આપણે જે કંઈ પણ માગીએ એ આપી શકે અને આપણે સમજવું જોઈએ. તમને ખબર છે, હું પણ અત્યાર સુધી તમારી વાત માનીને એની પાસે પૈસા મગાવતો હતો અને તમે જે કંઈ પણ માંગણી કરતા હતા એ પણ હું પણ એની સાથે માગતો હતો. પણ પછી મને લાગ્યું કે ખોટું છે. હું મારા સસરાને મળ્યો હતો, એની હાલત જોઈ છે તમે? અચ્છા, એટલે જ કહેતો હતો એ તારો ભિખારી સસરો મને કે તમારા દીકરા સાથે ને મારા જમાઈ સાથે મારી વાત થઈ ગઈ છે. એને શું કીધું? કંઈ નહીં મળે. ચલે, નીકળ ઘરની બહાર. મમ્મી પ્લીઝ, હજી તમને સમજાવવાની કોશિશ કરું છું. શું જરૂર છે આની? હા, આની જરૂરત શું છે જ્યારે એના બાપની તેવડ જ નથી આપણને કોઈ પણ વસ્તુની મદદ કરવાની? હા, મદદ તો જવા દે, પણ દીકરીને જે આપવાનું એ પણ આપવાની એની હેસિયત નથી બેટા. તમારી શું હેસિયત છે? તમારી લોકોની હેસિયત શું છે મને સમજાવો ને. અરે ભિખારીથી પણ ગયા લોકો છો તમે તો. એક ટાઈમે ભિખારી પણ છે ને માંગીને વટથી જીવન જીવે, પણ તમે ભિખારીની જેમ કટોરો પણ હાથમાં નથી લઈ શકતા અને ઓકાતની વાત કરો છો, સ્ટેટસ લેવલની વાત કરો છો. મારો બાપ ગરીબ છે પણ પહેરવા માટેના કપડાં એ કોઈ પાસેથી માંગીને નથી પહેરતો.
વસ્તુ તો એમ માંગો છો કે તમારા જો મમ્મીજી તમારા કરતાં લેવલ સ્ટેટસ બહુ ઊંચું છે, જરૂરની ઓકાત વાત. બહુ ઊંચી છે. જરૂરની વાત હું કરું. તમે કહો છો ને કે આની જરૂર તમને ક્યારેય નહીં પડે, પણ પડશે. ક્યારે ખબર? હજી 10 વર્ષ પછી જ્યારે તમારા કર નહીં ચાલે ને, જ્યારે તમને દીકરાની જરૂર હશે, એક વહુની જરૂર હશે જે તમારી સેવા કરી શકે, તમારું ધ્યાન રાખી શકે, ત્યારે તમને જરૂર પડશે આની. અને ત્યારે કદાચ તમારો દીકરો તમારી પાસે એટલો સમય નહીં હોય જેટલો સમય આ તમારી પાસે હશે. ત્યારે તમને ખબર પડશે કે મેં આની સાથે કેટલું ખોટું કર્યું હતું. અત્યાર સુધી તમે જે પણ કરતા હતા ને ત્યારે મેં પણ તમારો સાથ આપ્યો હતો, પણ હવે મને પણ દુઃખ થાય છે કે આપણે કોઈ સાથે આવું વર્તન કેવી રીતના કરી શકીએ. વહુ છે તો એને તમારે સાચવવી જોઈએ ને. અત્યારે દુઃખ આપશો તો પછી યાદ કરી લેજો, એ સમય તમારો જ્યારે આવશે ને ત્યારે એ પણ દુઃખી જ કરશે. પથારી પર જશો ને ત્યારે થાળી પણ ખાવા નહીં આપે, ફેંકશે આમ. ત્યારે જમશો? એક વાત સાંભળી લો કે ગરડા ઘરમાં રહેતા બધા જ ગરડાઓ દુઃખી નથી હોતા. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અમુક લોકોએ છે ને પોતાની જુવાનીમાં એવા કર્મો કર્યા હોય છે, પોતાના દીકરાની વહુઓને હેરાન કરી હોય ને, તો સમય આવ્યે વહુ પણ એનો રંગ બતાવી શકે મમ્મીજી. અને હું તો તમને જ પૂછું છું કે કાલ સવારે તમારી દીકરીના સાસરીવાળા આવું બધું કરશે તો તમે ચલાવી લેશો? સોનાની ચેન, પૈસા, બુટ્ટી, વસ્તુઓ, કેટલીક લાલચ પૂરી કરશો એ લોકોની મમ્મીજી? આમ ને આમ તો છે ને સંબંધો પણ બગડી રહ્યા છે તમારા. જેવું આપણે કરશું ને એવું આપણે ભરવું પણ પડશે, એટલું યાદ રાખજો. અને એ સમય હવે દૂર નથી. અને હું નહીં, દુનિયાની કોઈ પણ સ્ત્રી આદિત્યના ઘરમાં આવશે ને બીજા લગ્ન કરીને અને એની સાથે આવું કરશો ને તો એ પણ જતી જ રહેશે મમ્મીજી. ચાલ, આ લોકો સાથે વાત જ નથી કરવી. તમે લોકો હવે તમારી રીતે જીવી લેજો, હું આની સાથે જાઉં છું અને ત્યાં જ રહીશ. ચાલ. હું માફી માંગુ છું. શું? હું માફી માંગુ છું. મને સમજાઈ ગયું. મને ખબર પડી ગઈ કે હું ભૂલ કરી રહી છું. વાંક મીરા બહુનો નહોતો, વાંક એમના પપ્પાનો પણ નહોતો, વાંક મારી લાલચનો હતો. મને જ એવું હતું કે હું બધું માંગી લઉં. જો કદાચ અંકિતાને સાસરે વળાવી હોત ને તો કદાચ વહેલું ભાન થઈ ગયું હોત. તમારા પપ્પાની પણ હું બહુ મોટી ગુનેગાર છું અને સૌથી મોટી ગુનેગાર તમારી. ઘરની વહુને લક્ષ્મી બનાવવાની જગ્યાએ એનું અપમાન કર્યું. આદિ, કાંઈ નથી જોઈતું. જે કંઈ પણ લીધું ને બધું પાછું આપી દઈશું. માફ કરી દો. હવે પછી ક્યારે આવું નહીં થાય. સાચી વાત છે ભાભી. આ મમ્મી જેમ ઘરમાં વર્તન કરતા હતા ને એ જ રીતે મારું વર્તન થવા લાગ્યું. હવે દિલથી માફી માંગે છે તો હું એવું કહું છું કે માફ કર્યા. સાચું ને? ખેલો મૂકી દો અંદર.